કચ્છ જિલ્લાના રાપર તાલુકાનો ફલકુ નદી પુલ હવે જોખમમાં 1977 થી વપરાશમાં રહેલો આ પુલ હવે ભારે વાહનોના ભારથી નબળો પડી રહ્યો છે। ડામર ફાટેલું છે, રેલિંગ તૂટેલું છે અને ઢાંચામાં તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। 2018માં નંદાસર પુલ ધરાશાયી થયો હતો અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું દુઃખ પણ હજુ તાજું છે। એવી ભયાનક ઘટના ફરીથી ન બને એ પહેલા તંત્રએ જાગવું જ પડશે। રિપોર્ટ બાય અનિલ ઠક્કર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મિસ્ટર ગુજરાત ન્યૂઝમાંથી અનિલ ઠક્કર, રાપર કચ્છથી। આપણે રાપર કચ્છને જોડતો માર્ગ રાપરની એન્ટ્રી કરતાં એક ફલકુ નદી પુલ કહેવાય રહ્યો છે સર। અને અહીંયા આપણે પુલ નીચે આપણે અહીંયા ઊભા રિયાલિટી ચેક કરવા મિસ્ટર ગુજરાત ન્યૂઝમાંથી આપણે એનો સ્ટ્રક્ચર ચેક કરી તો ગુણવત્તા એની નબળી પડી ગઈ છે સાહેબ। અને આપણે અત્યારે એના સળિયા પણ દેખાઈ રહ્યા છે અને આપણે એનો નીચે રિયાલિટી ચેક કરવા આવ્યા છે બધે। ને આ પુલને કેટલા વર્ષો થઈ ગયા છે, 50 વર્ષ જેવું થવા આવ્યું છે। ભૂકંપ પહેલાંનો દાયકો છે આ પુલ બનેલો। ને આ પુલ પહેલાં નંદાસર પણ એક પુલની ઘટના બની ચૂકી છે, આવીને આવી બેસી ગયો છે આજથી 2 વર્ષ પહેલાં, 2-3 વર્ષ પહેલાં સર। અને આપણે કોઈ ગંભીરા જેવી કોઈ અહીંયા કાંઈ ઘટના ન બને એના માટે આપણે અહીંયા તંત્રને જાગૃત કરી છીએ કે તમે તંત્ર અહીંયા પૂરી રિયાલિટી ચેક કરો અને આનું શું છે આનું સમાચાર કામ ચેક કરીને કહો। અને આપણે એમ કહેવા માગીએ છીએ કે આના માથે કેટલી વખત પણ કામ થઈ ચૂક્યું છે ને કોઈ વસ્તુ સરકાર તંત્ર અને ધ્યાન દે તો આપણે કોઈ પણ મોટી ઘટના ટાળી શકશું। આપણે અત્યારે એની રિયાલિટી ચેક કરી છે તે માથે એકદમ બધા સળિયા કે કોઈ પણ વસ્તુ તરત જ દેખાઈ રહ્યું છે ને આપણે એને નીચે જવાનો પ્રયાસ કરશું। મારા કેમેરામેનને આપણે પુલ નીચે આવી ગયા એકદમ ને આ રિયાલિટી ચેક કરી કે જો કેટલો સ્ટ્રક્ચર નીચે નબળું પહોંચી જાય છે નીચેથી ને આપણે કોઈ પણ વસ્તુ ઘટના થઈ ચૂકે તો પછી ઓનાવાળું કહે કે તબેલા છૂટી ગયા પછી તાળામાં બાંધી કોઈ મતલબ નથી થાય ને કોઈ વસ્તુ આપણે એના પહેલાં તંત્ર ધ્યાન દોરે તો આપણે પૂર્ણતા રીતે કોઈ પણ ઘટનાને આપણે દૂર ટાળી શકશું। મિસ્ટર ગુજરાત ન્યૂઝમાંથી અનિલ ઠક્કર, રાપર, કચ્છ।